अस्सलामुअलैकुम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। आज આપણે બનાવશું ઝીંગા બિરયાની। મસ્ત મજાની ઝીંગા બિરયાની આપણે બનાવીને તૈયાર કરી લીધી છે। જો અહીંયા આવે ઇન્ગ્રેડિયન્ટ્સ, અહીંયા આપણે ઝીંગા લઈ લીધા છે 1 કિલો, એટલે 600 ગ્રામ નીકળ્યા છે। આપણે અહીંયા મસાલા બધા તૈયાર કરી લીધા છે, આખા મસાલા અને મરચાંનું પેસ્ટ, આદુ લસણનું પેસ્ટ ને ટમેટાનું કટિંગ ને ડુંગળી આપણે ચોખાએ બાફી લીધા છે બાસમતી। અહીંયા આપણે તેલ ગરમ કરવા રાખી દીધું છે। તેલના અંદર રાખશું આપણે બધા આખા ગરમ મસાલા ચટકે, એટલે અહીંયા રાખશું આપણે ડુંગળી, લાંબી લાંબી કટિંગ કરેલી ડુંગળી આપણે રાખી દીધી છે। ડુંગળીને આપણે તેલમાં થવા દેશું। ડુંગળી જોઈ શકો છો આપણી થઈ ગઈ છે, બહુ લાલ નથી કરવાની, આછી પાછી થાય એટલે આપણે અહીંયા રાખશું ઝીંગા। ઝીંગા અહીંયા રાખીને આપણે ને ફેરવશું, ધોઈને સાફ કરી અને ઝીંગા આપણે એના અંદર રાખી દીધા છે। એના અંદરમાં તળતળી ગયા છે તેલમાં, ઝીંગાની સ્માઈલ થોડી વહી જાય એટલે અહીંયા રાખશું આપણે આદુ લસણની પેસ્ટ। અહીંયા આદુ લસણ થોડુંક વધારે રાખવાનું છે આપણે મસાલા। અહીંયા રાખશું આપણે મરચાંની પેસ્ટ આપણે 6-7 મરચાં લીધા છે, એની પેસ્ટ બનાવીને રાખી છે હાથેથી ખાંડીને। અહીંયા આપણે રાખશું મરચાં, ધાણા, હળદર, મીઠું અને બિરયાની મસાલો જોઈ શકો છો। અહીંયા આપણે રાખશું ટમેટું મોટા 2 નંગ, મિક્સ કરી અને ફેરવી અને બધાને સોતરવા દેશું। જોઈ શકો છો મસ્ત ઝીંગા બિરયાની। કેને કેને પસંદ છે કમેન્ટ કરજો જરૂરથી। જોઈ શકો છો આપણું એકદમ તળતળી ગયું છે, તેલ દેખાઈ ગયું છે એટલે આપણે અહીંયા પાણી રાખી દઈશું, ઢાંકી અને આપણે એને 25 થી 30 મિનિટ લગી મીડિયમ આંચે આને આપણે પકાવવા દીધું છે। જોઈ શકો છો અહીંયા આપણા ઝીંગા પાકી ગયા છે બધાય। આવી જ રીતના આપણે ગ્રેવીવાળું ઝીંગા કઢીએ ખાઈ શકીએ છીએ। અહીંયા આપણે ચોખામાં પણ અહીંયા આપણે બિરયાની બનાવવાની છે, એટલે આપણે અહીંયા રાખશું હવે ધાણા ભાજી ફુદીનો। ઝીંગા પાકી ગયા છે અને એના અંદરમાં બરાબરનો મસાલો તૈયાર થઈ ગયો છે, એટલે નીચે ઝીંગાની ઉપર આપણા બાસમતી ચાવલ રાખ્યા છે, એની ઉપર રાખશું આપણે કલર। જોઈ શકો છો બિરયાની જેમ બિરયાની ઝીંગા બનાવવાની છે આપણે, ચિકન બિરયાની બનાવી જેવી જ રીતના આપણે બનાવી છે। અહીંયા આપણે રાખશું મરચાંના 4 ભાગ પાડી અને રાખી દીધા છે। આની અંદર રાખશું આપણે ધાણા ફુદીનો અને એને 20 રાખી દઈશું 15 મિનિટ। 15 મિનિટ આપણી થઈ ગઈ છે, આપણી ઝીંગા બિરયાનીમાં અંદરથી વરાળ આવી ગઈ છે, એ તૈયાર છે આપણી ઝીંગા બિરયાની। આપણે ચેક કરી લીધી એટલે હવે આપણે સર્વ કરી લઈએ। જોઈ શકો છો મસ્ત મજાની ઝીંગા બિરયાની તૈયાર છે, જરૂરથી બનાવજો। આપણે પહેલી જ વાર જ બનાવી છે ઝીંગા બિરયાની, બહુ સરસ બની।